પ્રાથમિક શાળામાં પ્રવેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। પણસોરા ગામ મુકામે પે સેન્ટર પ્રાથમિક શાળામાં પ્રવેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। ઉમરેઠ તાલુકાના પણસોરા ગામ મુકામે આજરોજ માનનીય શ્રી સુનિલભાઈ સોલંકી, ચેરમેન શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ આણંદના વરદ હસ્તે પીએમ શ્રી પે સેન્ટર પ્રાથમિક શાળા પણસોરા ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં પણસોરા ગામના વડીલો, દાતાઓ, શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ આ કાર્યક્રમને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકીને પ્રાથમિક શાળાની બાલિકાઓએ તેમનું સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ દીપ પ્રગટાવીને કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો, જેમાં આવેલા દાતાઓનું શાલ ઓઢાડી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા, જેમાં આવેલા દાતાશ્રીઓનું ચેરમેનશ્રીના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ચેરમેનશ્રીએ બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ પે સેન્ટર પ્રાથમિક શાળામાં ચેરમેનશ્રી અને દાતાઓશ્રીના હસ્તે વૃક્ષારોપણનો સાથે સાથે પ્રાથમિક શાળાની તમામ સુવિધાઓની ચકાસણી કરવામાં આવી હતી। કાર્યક્રમને શાંતિપૂર્ણ રીતે સફળ બનાવવામાં આવ્યો હતો। ત્યારબાદ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ આ કાર્યક્રમમાં આવેલા મહેમાનોનો, દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ભારતસિંહ ચૌહાણ, YNN ન્યૂઝ, ઉમરેઠ। શું આપનું નામ અને આપનો હોદ્દો શું છે? સુનિલભાઈ સોલંકી, આણંદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન તરીકે ફરજ હાલ બજાવું। આજે પણસોરા ખાતે જે પ્રોગ્રામ યોજવામાં આવ્યો એ બાબતે આપનું શું કહેવું? ગુજરાત સરકારનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024નો ભાગરૂપે પે સેન્ટર પ્રાથમિક શાળા પણસોરાની મુલાકાત લેવામાં આવી છે। ત્યારે જે ધોરણ બાલવાટિકાના અને ધોરણ 1ના વિદ્યાર્થીઓને આવકારવા, એમનું સ્વાગત કરવાનો આ કાર્યક્રમ। આ સમયે જે ભણતા બાળકો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ છે, તેમને ખાસ મારું એવું કહેવું છે કે મા બાપને વ્યસન મુક્તિ તરફ લઈ જાઓ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો, ત્યારબાદ એને બંધ કરો। પોતે શારીરિક તંદુરસ્ત બનવા માટે જે વિટામિનની ઉણપ હોવાનું કારણે તો દૂધ જેવા સંપૂર્ણ આહાર અને લીલા શાકભાજી અને ફ્રૂટ જેવાનો વધુ ઉપયોગ કરવો જોઈએ। આ એમને મારો ખાસ મહત્ત્વનો બાળકોને હું સંદેશ આપવાનો છું। Subscribe now and press the bell icon. Never miss an update.